તો વાગી ગયા હતા 8 ને 8 વાગે આપણે જાગ્યા હતા, જાગીને બ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ। આશા કરું છું તમે બધા મજામાં જ હશો, અમે પણ મજામાં જ છીએ। તો ગુડ મોર્નિંગ, જય માતાજી। જઈને ફટાફટ કરી લઈએ બ્રશ બીજું કરીને ફટાફટ પી લઈએ ચા। તો ફાઇનલી વાગી ગયા હતા 10 ને 10 વાગે આપણે ડુંગળી સોલી રહ્યા હતા। વેવણ અમારે થડ્યા હતા ભાઈ લેબડા ઉપર। તો ચલો કરી લઈએ ફટાફટ ડુંગળી કટિંગ, મળીએ ડુંગળી બીજી કટિંગ કરી પછી। તો ડુંગળી આપણી કટિંગ થઈ ગઈ હતી, વાગી ગયા છે 10, સમય થઈ ગયો મિક્સર કરવા જવાનો। મમ્મી બનાવે જમવાનું, શેનું શાક બનાવ્યું? ગાજર। ઓહ તારી, ચલો તો હવે કરી દઈએ ફટાફટ મિક્સર। તો ફાઇનલી જમવાનું આપણે થઈ ગયું તૈયાર, ફટાફટ જમી લઈએ। મમ્મીની પણ જમવા બેસી જાય ને બાદ ભણો બી બનાવી ગયા છે, ખાવું હોય તો આવતા રહો। તો ચલો ફટાફટ જમી લઈએ ને, જઈએ। તો વાગી ગયા હતા 12 ને 12 વાગે આપણે ખાવા બીજું ખાઈને નાહી ધોઈને થઈ જાય એકદમ દુકાન જવા માટે તૈયાર। તો ચલો હવે જઈએ ફટાફટ દુકાને, મળીએ દુકાને જઈને પછી। તો ફાઇનલી આપણું સ્ટોલ લગાવી દીધું હતું આપણે, મસ્ત મજાનું થઈ ગઈ સ્ટોલની કમ્પ્લીટ તૈયારી। બેહુ આવી ગયા છે મિત્રો આપણા નીતિશભાઈ, રોહિતભાઈ। આ દોડની છે ને? બેની દોડની જી બેની છે આ તો દોડની નહીં ના 10 ફૂટ લેવાની। આ બધું લાવ ઉપર કડી 10 ફૂટ 8 ફૂટ ઈ 17 ફૂટ હતી ને? આપણે મેળા પાઇપ લેવા, પાઇપ લઈને આવી ગયા છે। પાઇપ હા જે આપણે લગાવવાનું છે જ ઘરે વાઈફાઈ, કસ્ટમર કોઈ હે નહીં, બેઠા કોઈ કસ્ટમર આવ્યું નહીં। આવી ગયા હતા 7:30 ને 7:30 આપણે આવી ગયા હતા ઘરે। હવે જવાનું છે ફટાફટ જમવા માટે, ઠંડી પડે રહી બહુ, સ્વેટર બીજું પહેરી લીધું નહીં। ચલો હવે ફટાફટ જમી લઈએ। તો ફાઇનલી આપણે ખાવા બીજું ખાઈ લીધું હતું,
અને ખાવા બીજું ખાઈને હવે જવાનું છે આપણે આપણા મસી. જો તમને આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ, મળીશું નવા બ્લોગની સાથે.